ખાના ખુલ્લા છે, બંધ નથી કરતા. હું બેઠા છો તો શું કરે? આવી રીતે હું નિમાણા થઈને બેઠા છો? કામ ધંધાના ટેન્શન, બીજું શું હોય? શું કામ ધંધાનું ટેન્શન? શું થયું? ટેન્શન ક્યાં? કોઈ દી કોઈને પૈસા છે તો આપડા પતી જાય. હા એ તો કઈ નહીં. અત્યારે એ તો માસાને ફોન કર્યો તો, કીધું 20,000 જોઈશ મારે. હા મને કે અત્યારે નથી મારી પાસે. મારે આ 2 મહિના પૂરતા જ જોઈએ. મને કે છેદ નહીં ક્યાં જ દેવા. એને શું ઘટે છે હવે? એને જયારે મકાન લેવાતા હતા ઉભા મેં 5 લાખ રૂપિયા કરી દીધા હતા ને એને. 5 ન દીધા, 2 દીધા હતા. એને 5 મેગા હતા. પછી આપણે મેં 5 દીધા, તને નો ખબર હોય. હા બાયુને વહીવટમાં નો ખબર હોય એની પૈસાના ને. તો એવું જોઈ દીપક, બધાય સ્વાર્થીલા છે. આપણે બેની ગણતરી જ ગાંડામાં કરીશ બધાય આપડા. સમજા તમે કે આ બે ભલકુડીના છે, આની પાસે જોઈ લઈ લ્યો. બધાને જરૂર હોય ત્યારે બધા દીપક ને જીગું જીગું કરે. બસ વાહે બધા દાંત જ કાઢતા હશે ને કે એને બેન શું ખબર પડે છે? ભલકુડીના છે, માગી બધું દઈ દે છે. આપણને એમ થાય કે આપડા છે. કોઈ આપણું નથી, બધા સ્વાર્થીલા છે. આ કીધું દીપક લાવ બધા એટલા, આ દઈ દીધા કાઢીને, આ દઈ દીધા કાઢી. હવે અત્યારે આપણે 2 મહિના કામ નથી હાલતું, બરોબર? તો કોઈ દેશે અત્યારે 20,000 2 હપ્તા ચડી ગયા. હપ્તા હાટું તમે કરો છો ને? 20,000 માંગ્યા હતા ને હપ્તા હાટું. શેના હાટું માંગ્યા? એ હપ્તાનો તો નહીં, મેં ખર્ચો બરચો ઘરનો બધો એમ હપ્તાના તો થઈ ગયા હે. ખર્ચા નહીં જોયે ને ઘરના. ભાઈ હવે તમે સમજી જાવ ને તો સારી વાત છે. સમજીને તો શું કરું હું? બોલ બીજું. મારો સ્વભાવ એવો. સંબંધી કેને કહેવાય ઈ ખબર પડે. એ હવે બધું ઈ જમાનો ગયો. તમારે જે સંબંધ સાચવા છે ને, તમારે જે બધાને બથું પરવી છે ને, ઈ જમાનો વયો ગયો. હવે અત્યારે કોઈ હગો ભાઈ રહ્યો ને એ સ્વાર્થ હોય ને તો જ તમારા ઘરે આવશે અને તો જ તમને ફોન કરશે. આ ઈ સમય છે. સમય ગમે એવું ખોટી કોઈને બધાને બથું ભરવાની રેવા દ્યો અને બધું હવે મૂકી દ્યો. કોઈ દી ગમે એને પૈસા દીધા તો કોઈ પાસે માંગ્યા પાછા? માગેલા જ છે ભાઈ પૈસા. બધા માગેલા હે, કાઈ કોઈ દી નથી માગતા કોઈ પાસે પાછા પૈસા. 2-5 હજાર તો કોઈ દી કોઈ માંગ્યા નથી. એવા તો કેટલાય લઈ ગયા. 2,000 ને 5,000 તો કેટલાય લઈ ગયા. એવા તો કોઈને દેવાની ખબર ન પડે સામેથી. જઈને કાગળિયા છે ને 2,000 ને 5,000 તો એ આપણે કમાતા હતા તો આપણી પાસે હતા તો આપણે કોકને દીધા, બરોબર? એને સંબંધ કહેવાય ને, એને આપણે દીધા. એમાં કઈ એમાં ખોટું નથી. એમ કોઈ એમ નથી કેતું ખોટું. સંબંધમાં દે, વિશ્વાસ હોય તો દીધા હોય અને આપડા સમજીને દીધા હોય, પણ ઈ જમાનો નથી હવે. હું મારું કહેવાનું ઈ થાય છે. હવે આ ભલકુડા વેડા મૂકી દ્યો. હવે થોડાક પ્રેક્ટિકલ બનો. કામ વગરના કોઈને ફોન નહીં કરવાના, કામ વગરનું કોઈના ઘરે જવાનું નહીં, કામ વગરનું કાંઈ કરવાનું નહીં. વ્યવહારે બોલાવે તો વ્યવહારે જવાનું, ટાણે ખાઈને વ્યવહાર લખાવીને ઘર ભેગીનું થઈ જવાનું. આટલું સમજી જાવ તો સારી વાત છે. હવે જોઈ લીધા ને હગાવાલાને, કરી લીધા ને બધાને ફોન પૈસા હાટુથી? કોઈ પાસે પૈસા જ નહીં ભાઈ. બધા રોડે જઈશે તો એક જણા. પણ હું સમજુ જ છું ભાઈ, સમજુ જ છું કરતા. કેવા બધા જવાબ દઈ દે, કેવું બધાને આવડે કે અમારે આમ થઈ ગયું, અમારે આ મહિનો આવો ગયો ને અમારે ઓલો મહિનો તેવો ગયો ને એટલે અમારે આમ તાણ છે તેમ તાણ છે. આપણે કોઈ દી કીધું કોઈને કે અમારે તાણ છે ઓલા મહિને લઈ જઈજો એમ? આના કરતા તો પાડતા ખરા. મારા ભાઈબંધ ને કીધું તો એ કે આ વાંધો નહીં ચાલ રાખી લઈશ. હા પણ ઘરના કરતા જ પારકા હારા. ઈ સંબંધ કહેવાય. આ ઘરના તો દેખાવના હોય, એને ખાલી વ્યવહાર પૂરતા જ રખાય. ઘરના ને તો એને કોઈ દી પૈસા દેવાય નહીં, એના ઘરના પૈસા કોઈ દી લેવાય નહીં, બરોબર? આપણે કઈ પ્રસંગ હોય ને ત્યાં ફોન કરીને બોલાવાના, કંકોત્રી દેવાની કંકોત્રી દઈ દેવાની.
આમંત્રણ દેવાનું હોય આમંત્રણ દઈ દેવાનું, બાકી કાંઈ વધારે વ્યવહાર રાખવાનો નથી થતો કોઈ હારે. હવે કામ સિવાય કોઈ હારે ફોન નહીં, કોઈ હારે ક્યાંય જવું આવું નહીં. હવે એટલું સમજી જાવ. બધાય સ્વાર્થીલા છે આ, બધાય હવે હગાવાલા સ્વાર્થીલા છે. આપણા ઘરની વાત નથી, ઘરે ઘરે આ પ્રશ્ન છે. ભોળા હોય ને એને અત્યારે બધાય ભોળવે, સમજ્યા તમે? હવે ભોળું નથી રહેવું આપણે. આ તો 2 મહિનાથી નોકરી બંધ છે એટલે પણ આપણો સમય શું આવો ને આવો રહેશે? કોઈ દી આપણે સારું નહીં થાય કે કોઈ પૈસા દેવાના આપણને ના પાડી દીધી? એ રે આપણે શું કોઈ દી પાછા દેવાના? સાંભળતો ખરા આવે નકરી બકબક 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 જ કર્યા રાખશે. આ બકબક કરું ને આખા ગામને ધૈર્યવા છે. તો કાન પડ્યું સાંભળવા નથી દેતી કાંઈ. કયું નહીં આમ આવ એક ધારી ચાલુ થઈ જાય એટલે રેડિયો ની જેમ ચાલુ થઈ જાય. પણ ગામે મજા જ કરીશ તમારા રૂપિયાની, ચાલુ થઈ જ જાય ને. તમારે કઈ લોહી કોઈ દી ન ઉકળે. મને કોઈ 500 લઈ જાય ને મારા, તોય મારું તો લોહી ઉકળી જાય. હું તો મને પાછા ન દે મને હખાઈ ન થાય. મારે તમારે જેવો જીવ નથી શાંતિ બેહું, વાંધો નહીં ભલે લઈ ગયા. મને એવું ન થાય. મારું લોહી ઉકળી જાય. 500 રૂપિયામાં 100 રૂપિયામાં ઉકળી જાય આપણું તો. બોલો શું કયો છો? કઈ ન કહેવાય, ઉકળતું ઉકાળ. બીજું શું? બીજું તો શું થાય? માઈ ગયા તમારા પૈસા, મારે શું કઈ કઈ એટલે આપણને ચોટે. હું તો હવે ઓલા મહિને જ વહી જાઉં નોકરીએ, બરોબર? એ આપણા ઘરમાં નોકરીનો રિવાજ નથી એવો કઈ. એવા કઈ નોકરી આને કોણ રાખશે? એવા રિવાજ નો ક્યાં આવ્યું વરી પાસે? એમાં પણ આને કોણ રાખશે? પણ ઈ તો ફૂલ ડે માં વહી જાય. હાફ ડે છે તો ફૂલ ડે કરી નાખશું. પછી 30,000 પગાર આરામથી મને આપશે બધાય. બરોબર, હું જાઉં નોકરી. બે માણસ કામ કરો. સ્ટેટની છે ઓફર, વયો જાવ. ના, ક્યાંય આઉટ સ્ટેટ ક્યાંય નથી જવું. આપણે ભેગું રહેવું છે. ભલે 5,000 ઓછા કમાય પણ ભેગું જ રહેવાનું. માણા વગર અમારે રૂપિયા શું કરવા છે? તમે આઉટ સ્ટેટ વહી જાવ તો અમારે માં દીકરીને રાત દી કેમ કાઢવા? પછી વહી આવજો, હું સેટલ થઈ જાવ એટલે 8 લાખ નું પેકેજ છે. અરે ઈ 200 કરોડ નું પેકેજ હોય તો નથી જવા દેવા મારે. કે ભેગું જ રહેવાનું. અહીંયા જેટલું કમાય એટલું. એક અહીંયા ને એક વાન, ઈ મને ન પોહાય. એકલું રહેવું હેલું નથી. આ દુનિયા કૂતરા જેવી છે, તમને ખબર છે? ક્યાં તમારે ભાવ ગાળવાનો? 2 મહિનાની વાત છે. એ અડધી 2 દી નથી કાઢવા તમારા વગર મારે. હું નોકરીએ ચડી જાઉં હું, અને તમે ઇન્ટરવ્યુ દઈ આવ્યા છો ને, તમારે આ મહિનામાં જવાબ આવી જાય. 2 જણા કામ કરતા હોય ને તો ફેર પડે. અત્યારે આપણે 2 મહિના તમારે કામ નથી હાલતું તો કેટલી કષ્ટી ભોગવવી પડે છે. અરે ઈ તો આ ઘરેણા બરેણા મૂકવા નથી એટલે કાંઈ બરાબર કષ્ટી એમ આપણી માથે નથી પડી ગઈ કઈ હાવા 2 મહિનામાં. પણ કોકને ફોન તો કરવો પડ્યો ને. કષ્ટી નથી પડી ગઈ તે આપણે શું કામ કોઈનું ફોન કરવો પડે? હું કમાતી હોત તો તમારે હાર્યું તો કરવો પડે 20,000 રૂપિયા હાટું કોઈને ફોન. આ જમાના પ્રમાણે અત્યારે આપણે 2 જણાને કમાવું જ પડે દીપક. 2 જણા કમાય તો જ આપણે સરસ જીવન જીવી શકીએ, નકર ખાલી આપણે આપણી જરૂરત પૂરી થાય. હવે પેલા જેવું નથી. પેલા માણસ ખાલી ખાવાની હગાઈ હતી. 3 ટાણા ખાવાનું જડી જતું ને તો એને બીજું કઈ નહોતું જોતું. એને ગાભાનો મોહ નહોતો, સારી હોટલમાં જમવાનો મોહ નહોતો, કે દુબઈ ફરવાનો મોહ નહોતો. હવે અત્યારે આપણે બધું જોઈ છે. બહાર ફરવા જવું છે, વેકેશન સારા કપડા પહેરવા છે, સારું ખાવું છે, હોટલોમાં મહિનામાં 2 વાર. એટલે હવે 2 માણસ કમાવું પડે. સમજાણું? કાલ સવારે મોટા થાય, નિશાળે જાય, એનું મકાન બનાવવું, એનું બધું કરવું. તમારા એકલાથી પહોંચાય? અને મારા હાથ પગ હાલે છે, હું કામ કરું તો દર મહિને 30,000 ક્યાં ના ખોટા? હું તો કહું 30,000 નહીં 10,000 કમાતી હોય તો. એ સારું બાપા, કરો કામ. બીજું શું? ચડી જાય. આ અડધી થઈ જાય મને એની ઉપર. ક્યાંય અડધી ન થઈ જાય. ઈ 9 વાગે વહી જઈશ. મારે 10 વાગે જવાનું, 7 વાગે હું છૂટી જાઉં. 7 વાગ્યા લગીને સ્કૂલો ચાલુ હોય છે આની? 5 વાગે હોય ને દીપક. તો 5 વાગે અહીંયા ગાડી આપણે પહોંચે ને ત્યાં 5:30 પોણા 6 થઈ જાય છે. તો 1 કલાક તો એની મામી રાખે આને.
ઈ આવે ને હાથ પગ ધોવે ને એવું બધું કરી દે ત્યાં તો હું વહી આવું. અને એવું હોય છે ને તો હું મેનેજર હારે વાત કરી લઈશ કે અડધી કલાક મને વહેલી રજા આપે ને તો મારું કામ હું વહેલું કરી નાખીશ. બાકી એવા કે રિવાજ ન હોય નોકરી વહુ કરે કે ન કરે, એવા રિવાજ ન હોય. જરૂર હોય એટલે કામ કરવું પડે. જરૂરિયાત 3 ટાણા ખાવાની નથી, બીજી ઘણી જરૂરિયાત છે અત્યારે આપણે. બરોબર? એવા નમને આદ્યોમાં મન ન ગમે. ઘરેણાને શું આપણે પૈડા કરવા છે, ઓલા મૂક્યાવાના હોય ગીરવે. ગામને ફોન કરીને પૈસા માંગવા ને એના કરતા આપડા ઘરેણા મૂક દેવાય ગીરવે, ત્યાં 1% વ્યાજ ભરવું સારું. પણ આ હે ને હગાવાલા પાસેથી પૈસા લીધા હોય ને જિંદગી ભરનું ઓલું થઈ જાય કે આપણે એને એવો સમય હતો ને આપણે 20,000 દીધા હતા. હો કાંઈ એલા શું એવો સમય? આપણે 5-5 દીધેલા છે. એ આપણે દીધા હોય ને ઈ કોઈ એમ નો કે એને અમને આપ્યા હતા. ઈ કોઈ નો કે અમે એને 5 લાખ એને અમને વરસ પૂરતા આપ્યા હતા, 2 વરસ પૂરતા આપ્યા હતા. ઈ કોઈ નો કે એને દીધા હોય ને કે મેં 20,000 રૂપિયા દીધા, 1,000 દીધા હોય ને તોય કે આ આવ્યો તો મેં 1,000 દીધા હતા. આ સમય છે અત્યારે. મારું કઈ માનતા નથી ને. સારું, બહુ લપ કરમાં આવે. લપ કરવા કરતા કોઈને ફોન કરતા નહીં હવે. બરોબર? ક્યાંય કોઈ નથી કર્યો. ઈતાને કીધું તું દે મૂકવા નહીં કઈ. ના ના, એ ઘરેણા મૂક દેવાના, કોઈને ફોન નહીં કરવાનો. આપણા ઘરમાં આપણે પૈસાની જરૂર છે કોઈને ખબર ન પડવી જોઈએ. આ તો અમારા ભાઈબંધ દોસ્તારોમાં એક તો દેવાના દેતા હોય, અમે એક તો દેવાનો, અમે લેતા દેતા હોય. હગાવાલાની વાત છે. હા, એક તો દેવાનો હોય અને માથે જાતા. સારું, મૂકવેલા. માથે જાતા વગોવે ઈ જુદું.